सिंगनपुर कतारगाम इलाके की घटना। कतारगाम की एक ट्यूशन टीचर ने एक विकृत युवक द्वारा परेशान किए जाने के बाद आत्महत्या कर ली। कतारगाम की 19 वर्षीय नैना नावड़िया ने फांसी लगा ली। आरोप है कि विकृत युवक उसे लगातार परेशान, प्रताड़ित और ब्लैकमेल कर रहा था। आरोप है कि पाटीदार समाज की बेटी के साथ अन्याय हो रहा है। लोग सोशल मीडिया पर अपना गुस्सा जाहिर कर रहे हैं। इस आत्महत्या के संबंध में सामाजिक नेता विजय मांगुकिया ने मुख्यमंत्री को एक पत्र लिखा था। यह सोशल मीडिया पर वायरल हो गया और सामाजिक और विकृत युवक द्वारा बार बार परेशान और मानसिक रूप से प्रताड़ित किया जा रहा था। दूसरी तरफ पुलिस ने भी जांच शुरू कर दी है। जी विजय मांगुकिया। देखो, समग्र गुजरात में अंदर आ प्रकारनी घटनाओं वारंवार बनती होय छे, त्यारे आवा नराधमो कोर्टना माध्यमथी सरळताथी छूटी जता होय छे। मुख्यमंत्री श्री ने अपना माध्यमथी एटલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વીજ ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે। કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી। એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ।